નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સમક્ષ ઠક્કર પિનલબેન દિલીપભાઈ પધાર્યા છે, જેઓએ ટેટ 2 અને ટાટ એચએસની જે એક્ઝામ છે એને ક્લિયર કરેલી છે. ટાટ એચએસમાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ ક્રમાંકે તેઓ પાસ થયા છે. કોમર્સ વિષયમાં તેમના 170 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ટરવ્યૂ એટલા માટે આયોજન કરવામાં આવેલું છે કે આ ઇન્ટરવ્યૂ થકી પિનલબેન તમને જે પણ ગાઈડન્સ આપશે એ ગાઈડન્સનો ઉપયોગ કરી તમે તમારા જીવનમાં ઉત્તરણી થાઓ અને તમે પણ સરકારી શિક્ષક બની શકો કાં તો સરકારી નોકરી મેળવી શકો, એ હેતુસર આપણે આ ઇન્ટરવ્યૂનું આયોજન કરીએ છીએ. તો આપણે હવે પિનલબેન પાસે જઈએ અને પિનલબેન પાસેથી જાણીશું કે પિનલબેન જે છે એમનો કોઈ સારો વિચાર પ્રગટ કરી અને એમનો જે પરિચય છે એ આપણને આપશે. મારું નામ ઠક્કર પિનલ દિલીપભાઈ છે. મેં ટાટ એચએસમાં કોમર્સ સાથે પાસ કરેલ છે. ટાટ એચએસની પરીક્ષા 170 માર્ક્સ મળેલ છે મેઇન્સ પરીક્ષા. ઓકે પિનલબેન, તમે જ્યારે આ પ્રિપેરેશનની શરૂઆત કરી ટાટ એચએસની, એટલે કે શિક્ષક બનવાની જ્યારે પણ તમે જર્ની ચાલુ કરી, ત્યારે તમે કોઈ એવો ગોલ ડિસાઈડ કર્યો હતો કે મારે આ એક્ઝામ પાસ કરવી છે, હા કે ના, એવું કોઈ? હા, એટલે એવું હતું કે 150 પ્લસ માર્ક્સ આવી જાય તો ફર્સ્ટ રેન્કમાં સિલેક્ટ થઈ જવાય. એટલે આપણે પહેલેથી જ એક ગોલ ડિસાઈડ કરીને જ હતા કે મારે 150 અપ માર્ક્સ લાવવા છે. ઓકે, હવે આ 150 અપ માર્ક્સ જે છે એ લાવવા માટે તમારી જે જર્ની છે એ જર્ની વિશે થોડો ઘણો ખ્યાલ વિદ્યાર્થી મિત્રોને આપીશું કે આપણે તૈયારીની શરૂઆત ક્યાંથી કરી, કયા કયા પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો, કયા પુસ્તકોને આપણે નહોતા વાંચ્યા, કારણ કે સૌથી મોટું પરિબળ એ જ છે કે શું વાંચવું અને શું ન વાંચવું. યસ, ગુજરાતી માટે તો વ્યાકરણ જીગર સરે કરાયેલું હતું, એટલે કે તમે જ એ જ કરેલું હતું. વ્યાકરણ ચોપડો બનાવી દીધો હતો એનો, અને જ્ઞાનમાંથી જે મટીરિયલ આપ્યું હતું ગુજરાતી માટે ટોટલી જ કરેલું હતું. ઓકે, ડન. અને પેપર 2 માટે તો જીસીઆરટી જ કરેલી હતી. જીસીઆરટી જ કરેલી હતી. વેલ એન્ડ ગુડ. પિનલબેન, તમે ધારો કે હવે તમે પણ શિક્ષક જ બની ગયા છો, ટેટ 2 પાસ કરીને અત્યારે બેન ઓલરેડી જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવી જ રહ્યા છે. પરંતુ હું તમને એવો કોઈ પ્રશ્ન પૂછું કે અત્યારે જ્ઞાન લાઈવની ટીમ સાથે તમે ભણ્યા છો, મહેશ સર છે, ચેતન સર છે, તરલ સર છે, પ્રકાશ સર પાસે, ખાસ કરી આકાશ સર પાસે વધારે ભણ્યા છો, કોમર્સમાંથી બિલોંગ કરો છો. તો આ જે બધી પર્સનાલિટી છે, જયેશ સર છે, આપણા વિજય મહેતા સર છે, રવિ સર છે, આ બધી જે પર્સનાલિટી છે એમાંથી કયા સર કે જેમણે તમે એવું કહી શકો કે આ સરની ભણાવવાની જે પદ્ધતિ હતી એ મને સારી લાગી, અને એનું કારણ શું રહ્યું? ટેટ 2 વખતે એસએસની પરીક્ષા જ્યારે આપેલી એ વખતે જયેશ સરનું એસએસ બહુ જ સારું, તો એક જ વાર કે તો ખબર પડી જ જાય, યાદ રહી જ જાય, એ વખતે ફરીથી વાંચવાની જરૂર ના પડે. અને સાયકોલોજી માટે ઝાલોડિયા સર, યસ, હા, એ ભણાવે એટલે તમને ક્લાસમાંથી ઊભું થવાની ઈચ્છા જ ના થાય. સાચી. હા, અને ચેતન સર અને મહેશ સર એ હંમેશા એવું કહે કે ગુજરાતીમાં કોપી પેસ્ટ કરીને લખવા વાંચવાનું એવું નહીં કરવાનું, જાતે વિચારવાનું, જે મગજમાં વિચારો આવે છે એ રીતે લખવાનું, મૌલિક લખાણ હોવું જોઈએ, એવું હંમેશા એ કહેતા મેઇન્સ પરીક્ષા માટે. એન્ડ જીગર સર એટલે તમારું વ્યાકરણ. હા, એ તો કેવું છે, ભગવાનની દયા છે જેમણે આપણને આ સ્ટેજ, અને એમાં પણ હું પણ ખાસ આભારી છું મહેશ સર, ચેતન સર અને તરલ સરનો, કે જેમણે મને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. અને હું અત્યારે એન્જિનિયરિંગ કરેલું હોવા છતાં ગુજરાતી વિષય ભણાવું છું. વાંધો નહીં બેન, તમને આ જે તૈયારી છે એ તૈયારી કરવામાં કેટલો સમય લાગ્યો હતો આશરે? 3 થી 4 મહિનાની પ્રિપેરેશન. 3 થી 4 મહિનાની પ્રિપેરેશનમાં બેને એક્ઝામ ક્લિયર કરેલી છે, અને એ સાબિતી ત્યાંથી પણ મળે છે, કદાચ બીએડ જે છે બેનનું એમણે આ વર્ષે જ ક્લિયર કરેલું છે. હા ને? હા, આ વર્ષે જ મળ્યું. તો એવું કંઈ હોતું નથી. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે 3-4 વર્ષ સુધી પ્રિપેરેશન કરે છે તો એ પાસ નથી થતું. એની પાછળનું રીઝન એક માત્ર એ રહ્યું છે કે બેનની જે જર્ની છે ત્યાંથી તમે જાણી શકો છો 3-4 મહિનામાં પ્રિલિમ ક્રેક કરવી, સાથે સાથે મેન્સ પણ ક્રેક કરવી, અને એ પણ અગોતરી આવી ગઈ હતી, કારણ કે આનો સિલેબસ તો કંઈક અલગ જ હતો પહેલા, અને અત્યારે આનો સિલેબસ બદલાયો હતો. તો તમે એવું, તો જો તમારી પાસે એક લક્ષ્ય હોય, જેમ બેને કહ્યું એમ કે એમને પહેલેથી માઇન્ડ ક્લિયર જ હતું કે મારે 150 પ્લસ માર્ક્સ લાવવાના છે, તો તમે તમારા લક્ષ્યને હાસિલ કરી શકો છો. પરંતુ પ્રિપેરેશન જે છે એ પ્રોપર વેમાં હોવી જોઈએ. જે પણ વિદ્યાર્થી 3-4-5 વર્ષથી પ્રિપેરેશન કરે છે એને એ જાણવાની જરૂર છે કે કયા સબ્જેક્ટ એવા છે કે જે સબ્જેક્ટ આપણને હેરાન કરે છે, કાં તો એ સબ્જેક્ટમાં આપણા માર્ક જાય છે. મોટાભાગે બેન કેવું થતું હોય છે કે પરીક્ષા આપવા જાય, જે
પ્રિય વિષય હોય ને એ વાંચ કરે, જે નબળા વિષય હોય ને છોડી દે. એને છોડી દે. તો પ્રિય વિષયના તો માર્ક્સ આવી જ જવાના છે, પણ નબળા વિષયના નહીં આવવાના. આ શ્યોર છે. એવું ન કરો, એવું આપણને બેન પાસેથી જાણવા મળે છે, કારણ કે એમણે એ કહી દીધું કે હું ઓલ ઓવર તૈયારી કરતી હતી અને માત્ર 3-4 મહિનામાં એમણે ટાટ HS ક્લિયર કરી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવી અને આપણા ગુજરાતનું નામ રોશન કરેલું છે. બેન, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે આપણે થોડું જાણી શકીએ? હા, ફાધર શું કરતા હતા, મમ્મીનો કેવો સપોર્ટ રહ્યો હતો, પપ્પાનો કેવો સપોર્ટ રહ્યો, તમારા ઘરમાં બેન ભાઈ એમનો તમને કેવો સપોર્ટ હતો? એટલે પારિવારિક જે સપોર્ટ હોવો જોઈએ આપણો, એનું રીઝન એક માત્ર છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેના પારિવારિક સપોર્ટ ન પણ મળતો હોય તેમ છતાંય પ્રિપેરેશન કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેને પારિવારિક સપોર્ટ ફૂલ મળી જાય. એ ટાઈપના પણ વિદ્યાર્થીઓ આપણને જોવા મળતા હોય છે. તો પારિવારિક સપોર્ટ આપણને કેવો રહ્યો? એ પણ બહુ જ રહ્યો. મારી સિસ્ટર ફોર્મ ભરવાનું હોય કોઈ પણ એક્ઝામનું, તો નોટિફિકેશન આવે એનું પણ એને ધ્યાન રાખવાનું, એ મને કહે. અને ફોર્મ પણ એ જાતે ભરી દે, રિસિપ્ટ ડાઉનલોડ કરવાની, પ્રિન્ટ આઉટ કાઢીને એ મને કમ્પ્લીટ કરીને આપે. મારે ખાલી વાંચવાનું અને એક્ઝામ આપવા જવાની. બરાબર. અને મમ્મી પપ્પાનો પણ બહુ જ સપોર્ટ રહ્યો. મમ્મી એવું કહે કે હું ઘરનું કામ કરી લઉં, બસ તું વાંચ્યા કર. વાહ, ખૂબ સરસ. તમે જો આમ તો દરેક માતાને આ વિનંતી છે, જે ઘરમાં દીકરી હોય એનું રીઝન એક માત્ર છે કે આ દીકરી આપણી ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ રેન્ક સાથે પાસ થઈ. એની પાછળ ક્યાંક ને ક્યાંક એમના મમ્મી જે છે એમનો અને એમના પપ્પા બંનેનો હાથ રહેલો છે. કારણ કે એમના પપ્પાએ અને એમના મમ્મીએ એમને સપોર્ટ ના કર્યો હોય અને આ ઉંમરે માતા એવું કહે કે બેટા તું ભણ, હું કામ કરી લઉં છું, એ આપણને ક્યાંય ઓછું જોવા મળે. તો આવો સપોર્ટ તમે પણ તમારી દીકરીઓને કરો, જેથી કરી અને ગુજરાતની જે દીકરીઓ છે એ આગળ આવે, સક્ષમ બને અને ક્યાંક ને ક્યાંક ગુજરાતનું નામ રોશન કરે. બેન, જ્ઞાન લાઈવ સાથે તમે જોડાયા, આની માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ? યુટ્યુબના માધ્યમથી. યુટ્યુબ માધ્યમથી. ઓકે, ડન. એટલે કે યુટ્યુબમાં કોઈ લેક્ચર્સ જોયા. ઓકે. માતાજીને પ્રશ્ન પૂછી શકું? હા, ઓકે. તમે અમને સપોર્ટ કરતા હતા, બરાબર? તમારા હસબન્ડ પણ અમને જ્યારે સપોર્ટ કરતા હતા ત્યારે જે પરિવારનો માહોલ હોય, કારણ એક માત્ર છે કે તમે શું કર્યું એ પહેલા જણાવજો. તમે કયા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો, એટલે તમે અત્યારે વર્ક કયું કરી રહ્યા છો, હાઉસવાઈફ છો કાં તો ક્યાંય જોબ કરો છો, આમના ફાધર શું કરે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને એ પણ ખબર પડે કે ઘરની ગમે તે પરિસ્થિતિ હોય, આપણો જો લક્ષ્ય મક્કમ હશે તો આપણે ત્યાં પહોંચી શકવાના છીએ. એના પપ્પાને નારોલમાં ગલ્લો છે અને હું પોતે રસોઈ કરવા દઉં છું. ઓકે, એટલે રસોઈનું કામ કરો છો તમે અને એમનો નારોલમાં ગલ્લો છે. આટલું બધી ક્યાંક ને ક્યાંક મુસીબત હોવા છતાં પણ દીકરીને ભણાવી, આ રિયલીમાં એક લિઝન્ડ જે કહેવાય ને આપણા, એ જ કરી શકે છે. કારણ કે અત્યારે મોટાભાગે તમે એવા જ માહોલ જોયા હશે કે દીકરી ઓકે ડન આટલા ઉંમરની થઈ ગઈ છે તો ઓકે ચલો, કાં તો એને સાસરીએ વળાવી દઈએ, કાં તો પછી એને ક્યાંક જોબ ઉપર મોકલી દઈએ. પણ બીએડ કરાવ્યું, બીએડ પછી પણ ક્યાંક ને ક્યાંક એમને પ્રિપેરેશન કરાવી અને આ મંજિલ સુધી પહોંચ્યા છે. તમને કેવું લાગ્યું છે? સારું કે દીકરી પાસ થઈ ગઈ છે અને હવે આપણું ભવિષ્ય છે એ સારું થઈ જશે. હું પોતે ભણેલી છું એટલે મને ભણતરની કિંમત હોય ને, હા. મેં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સાથે 12 સાયન્સ કર્યું. વાહ વાહ, એ જમાનામાં 12 સાયન્સ કરેલું છે, જબરજસ્ત કહેવાય. વાહ. જ્ઞાન લાઈવની તમને માહિતી તો પ્રાપ્ત થઈ ગઈ કે યુટ્યુબના માધ્યમથી જ્ઞાન લાઈવ તમે પછી એપ્લિકેશન પરચેસ કરી, તો એપ્લિકેશનનો જે માહોલ હતો, ટેસ્ટ આપવાનો, આ બધું એનો અનુભવ તમારો કેવો હતો? એ પણ બહુ જ સારો. એક રેગ્યુલારિટી રહે કે બસ આ ટાઈમે લેક્ચર અટેન્ડ કરવાનું છે, ભણવાનું છે. એટલે શેડ્યુલમાંથી એક કમ્પ્લીટ ટાઈમિંગ કાઢીને એ રીતે લેક્ચર સાઇડ કરી શકાય. એમ કે આટલા વાગ્યાનો લેક્ચર છે તો પહેલા ઉઠીને બેસી જવાનું, 8 વાગ્યાનો લેક્ચર રાતે. અને અહીંયા ઓફલાઈન આવું એના કરતાં પણ લાઈવ ગમે ત્યાં બેસીને ગમે ત્યારે સવારમાં ઉઠ્યા હોય તો ઉઠીને ડાયરેક્ટ ફોન લઈને બેસી જવાય. ઓકે. તો એ લાઈવ બહુ યુઝફુલ થાય એના માટે. એન્ડ તમે બુક્સ કઈ પ્રિફર કરી હતી? કે ધારો કે તમારા જે સબ્જેક્ટ હતા, કોમર્સ માટે તો તમે આ બુક્સ પ્રિફર કરી હશે. ફેકલ્ટી ભણાવતા, એની નોટ્સ બનાવતા, જરા સ્ટુડન્ટને એને પણ માર્ગદર્શન આપશો. હા, એ જ્ઞાનમાંથી જે લેક્ચર ચાલતા એની હું નોટ્સ બનાવતી હતી.
ઓકે ડન. એટલે ગુજરાતીનું લેક્ચર હોય એટલે તમે ગુજરાતીની નોટ્સ બનાવતા, હા, દરેક સબ્જેક્ટની નોટ્સ બનાવતા. હા, અને મેઇન્સ માટે તો મટીરિયલ આપેલું હતું એટલું જ મેં કર્યું છે, કંઈ જ બાકી નથી કર્યું. ઓકે, ઇન શોર્ટ બહેનનો કહેવાનો મિનિંગ એવો છે કે તમારો સ્ત્રોત જો એક હશે તો તમે પાસ થઈ જશો. હા, એકને એક વસ્તુને તમે વારે વારે રિફર કરો, નવી નવી વસ્તુ ટ્રાય ના કરો. હા, એટલે જે અહીંયાથી ફેકલ્ટી કહે છે ને એના બેન કમ્પલસરી અનુસર્યા છે કે એકની એક વસ્તુને 10 વખત વાંચો, પણ 10 બુક લઈને એને એક વખત ના વાંચો. મોટાભાગના અત્યારના જેટલા પણ વિદ્યાર્થી છે ને એ આવું જ કરતા હોય છે કે કોઈ પણ બુક સ્ટોલ ઉપર જાય, ત્યાં જઈને જોવે કે ઇતિહાસની 5 બુક પડી છે, એમાંથી 3 બુક ઉઠાઈ આપે. હવે એમાં ચંદ્રગુપ્ત મૌર્ય જ રહેવાનો છે, તમે 3 બુક લાવશો. હા, કદાચ એકાદ લાઈન પેલામાં વધારે હશે તો એકલા જ લાઈન આમાં ઓછી હશે, એવી પોસિબિલિટી ખરા, પણ તમારો સ્ત્રોત એક હોવો જોઈએ, આવું બેનનો આગ્રહ છે. બેન, તમે જ્યારે લાઈવ વિડીયો જોતા ત્યારે જે કમેન્ટનો જે દોર હતો એમાંથી તમે કમેન્ટ કરતા હતા, નહોતા કરતા? લાઈવ લેક્ચર જોતા હતા કે પછી રેકોર્ડેડ લેક્ચર જોતા? લાઈવ જ જોતી હતી એમ તો, પણ ઘણી વાર મિસ થઈ જાય તો રેકોર્ડેડ જોઈ લેતી હતી. અને કમેન્ટ તો મેં હજુ સુધી એક પણ કમેન્ટ નથી કરી ક્યારેય. ઓકે ડન. તો અહીંયાથી આ પણ એક શીખ લેવા જેવી છે. હા, ડાઉટ્સ હોય અને કમેન્ટ કરો એનો વાંધો નથી, પરંતુ માત્ર ફોકસ તમારું કઈ જગ્યાએ ભણવામાં જ હતું કે હા આ સર ભણાવે છે, મારે એની નોટ્સ બનાવવાની છે. લેક્ચર ચાલુ હોય ત્યારે જ તમે નોટ્સ બનાવતા કે પછી લેક્ચર પૂરું થઈ જાય પછી જે પીપીટી આપણે એટલે પીડીએફ ફોર્મેટમાં તમને આપીએ એમાંથી નોટ્સને બનાવતા? ના, હું ચાલુ લેક્ચરમાં બનાવી કાઢતી હતી અને કંઈક મિસ થઈ જાય તો એટલો પોર્શન ફરીથી જોઈ લેતી હતી, કારણ કે રેકોર્ડેડ તો બની જતો. ઓકે ડન, બરાબર. ટેસ્ટ તમે જે આપતા એ ટેસ્ટની રેગ્યુલરિટી, જ્ઞાનની તેના એ કેવો માહોલ હતો? ટેસ્ટના કારણે તમે કયા ક્રમ પર છો, કેટલી તૈયારી થઈ છે, એ બધું બહુ સારો ખ્યાલ આવે. અને હું તો પર્ટિક્યુલરલી ટેટ 2 વખતે તો મને ગેમ જેવું લાગે, હું ગેમ તરીકે એને યુઝ કરું. કંટાળો આવે તો હું મારી પાસે કોઈ ગેમ એપ્લિકેશન વગેરે હું યુઝ નથી કરતી, પણ ટેસ્ટ એપ્લિકેશન ખોલીને ગેમની જેમ કરતી હતી. ઓકે, એનો મિનિંગ સદુપયોગ કરતા હતા. હા, કારણ કે મોબાઈલ એક એવું ઇક્વિપમેન્ટ છે જેનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે. તો એમાંથી હંમેશા જ્યારે કંટાળો આવતા ત્યારે બેન ટેસ્ટ આપવા માટે બેસી જતા અને એવું ફીલ કરતા કે આ ગેમ છે. તો ઓબ્વિયસલી વસ્તુ ત્યાં એમના માર્ક્સ મળી જતા હતા કે મારા આટલા માર્ક્સ આવ્યા. જેમ તમે મોટાભાગના જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન નથી કરતા, કાં તો પેલું લૂડો ને રમે ઓનલાઈન, એના કરતાં તો એ સારું જ છે કે તમે ટેસ્ટ આપી દો. અને આપણે અહીંયા ટેસ્ટ એવી પણ હોય છે કે તમે એક ટેસ્ટ વારે ઘડીએ આપી શકો છો, એટલા માટે એ પણ બેનિફિટ્સ વાળું છે. એવું નથી કે તમે એક જ ટેસ્ટ એક જ વખત આપી શકો છો. બેન, તમે આ જર્નીમાંથી પસાર થયા એનો એક નાનો અમથો શોર્ટમાં તમારે સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડિંગ સુધી કંઈ કહેવું હોય, બ્રીફમાં કે વિસ્તૃતમાં કહેશો તોય વાંધો નથી કે મેં આ જર્ની આ સ્કૂલમાંથી મેં મારી શરૂઆત કરી હતી, બીએડ અહીંયાથી કરેલું છે, ત્યારબાદ મેં જ્ઞાન અહીંયાથી આની માહિતી મેળવી, આવી રીતે પ્રિપેરેશન કરી જેથી કરીને વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવી જાય કે અમારી જર્નીમાં આ કંઈક રહી ગયેલું છે કાં તો નથી રહી ગયેલું. એમ શરૂઆતથી એકદમ શાંતિથી. મારું સ્કૂલિંગ ઈસનપુરમાં જ ગુરુકુળ વિદ્યા મંદિર છે, ત્યાંથી મેં 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું. એના પછી બીડી પંડ્યા મહિલા કોમર્સ કોલેજ છે, ત્યાંથી મેં બીકોમ અને એમકોમ બંને ત્યાંથી જ કરેલું છે. અને એના પછી મેં બીએડ કર્યું સેટ સીએન કોલેજ ઓફ એજ્યુકેશન ત્યાંથી. બરાબર છે. સીએનમાંથી એનો મિનિંગ કે જ્યાંથી મહેશ સર અને ચેતન સરે બીએડ ને કરેલું છે ત્યાંથી જ તમે શું કહેવાય એમણે પણ બીએડ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રનો કોઈ સંદેશો આપવો હોય તમારાથી કે પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ, પ્રિપેરેશનમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, એવો કોઈ સંદેશો? ખાસ કરીને હું એક જ વાત કહેવા માંગીશ કે એકની એક જ બુક તમે વારે વારે વાંચો. બહુ બધી બુક વાંચવી, મટીરિયલ ભેગું કરવું, જનરલી તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં એ વધારે જોવા મળે. મટીરિયલ ભેગું કરવાનું, જે મગજમાં ભરાઈ ગયો હોય ને કોન્સેપ્ટ, એ નીકાળીને એકનું એક મટીરિયલ તમે વારે વારે વાંચો તો સફળતા ચોક્કસ મળશે. હા, તો તમે અહીંયા એ જાણી શકો છો કે બેને આપણને જેવી રીતે કહ્યું એમ કે એકનું એક મટીરિયલ વાંચો. બેન, એવું જરૂરી છે કે આ જ પબ્લિકેશનનું મટીરિયલ વાંચવું જોઈએ, આ જ પબ્લિકેશનનું મટીરિયલ વાંચવું જોઈએ, એવું કંઈ જરૂરી ખરા? નહીં, એ તમારો વિશ્વાસ. એ તમારો વિશ્વાસ છે. હા, એન શોર્ટ એ એવું કહેવા માંગે છે કે તમારી પાસે જે બુક છે એને 10 વખત વાંચો. આજે મોટાભાગના વિદ્યાર્થીને કેવું ચાલે છે કે આ પબ્લિકેશનનું અહીંયા બુક્સ લઈને બેઠો છે, મારી પાસે કોઈ અલગ પબ્લિકેશન છે. જો એક લીટી આમાં વધારે હશે ને એટલે આ શું કરશે, હું પણ આ બુક લઈ આવું,
કારણ કે મારી બાજુવાળો આ વાંચે છે ને તો હું પણ એ બુક લઈ આવું. આવી દોડમાં ના રહો. બીજા નંબરે તમારો ગોલ જે છે એને ફિક્સ રાખો કે ઓકે ડન, કે મારે આ તૈયારી કરવી છે અને આ જ તૈયારી કરી અને મારે સક્સેસ મેળવવી છે. હજુ પણ ધારો કે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચે, હવે જ્યારે પણ તમે સ્કૂલમાં ભણાવવા જશો તો તમને અંદરથી એવું કંઈ હશે કે હું આ સર જેવું ભણાવીશ. ચેતન સર છે, મહેશ સર છે, જયેશ સર, કોની સ્ટાઇલ તમને ભણાવવાની સૌથી વધારે ગમે? ચેતન સરની. એની પાછળનું કારણ તો કંઈક હશે. ચેતન એ તો મને ખબર જ છે, હું એમની પાસે ભણેલો છું. એ ભણાવે એટલે યાદ રહી જાય, પણ એની પાછળનું કંઈક રીઝન હશે. એટલે મેથ્સના જ્યારે એમના લેક્ચર ચાલતા ને તો નિબંધ છે કે એ ચલાવે ને ચર્ચાપત્ર છે કંઈ પણ, તો હંમેશા એવું કહે કે કંઈ પણ વસ્તુ હું અત્યારે કરાવી રહ્યો છું તમારે એ જ લખવું એવું જરૂરી નથી. આખું ગુજરાત જોઈ રહ્યું છે એમને, તો બધા કંઈ પેપરમાં એક સરખું લખીને નહીં આવે. તો એ હંમેશા કહેતા કે તમે જાતે વિચાર, મૌલિક લખાણ લખો. ઓકે, એનો મિનિંગ ચેતન સરે આપણને જે નિબંધ લેખન કરાવ્યા, પત્ર લેખન કરાવ્યા અને વિચાર વિસ્તાર કરાવ્યા, ચર્ચાપત્ર કરાવ્યા, એનાથી બેનને ખૂબ જ પ્રોફિટ થયો. અને બેન અત્યારે પણ એવું જ વિચારે છે કે હું પણ સ્કૂલમાં જઈ અને ચેતન સર જેવી રીતે ભણાવે છે એવી રીતે મારા વિદ્યાર્થીઓને ભણાવું. તમારા વિદ્યાર્થીઓ પણ બેન સારી રીતે ઉત્તીર્ણ થાય તેવી તમને શુભેચ્છાઓ. હવે છેલ્લે તમારે જે પણ વિદ્યાર્થીઓના અંદરથી જે કહેવું હોય એ કહી અને પછી આપણે અહીંયાથી છૂટા પડીએ. કંઈક એવું મોટિવેશન થોટ્સ કાં તો પછી જે મનમાં આવે કે ના આ કરવું જોઈએ એમ. સરકારી નોકરીની પ્રિપેરેશન કેમ કરવી જોઈએ, પ્રાઇવેટ નોકરી કરો છો એની સાથે સરકારી નોકરીની પ્રિપેરેશન થઈ શકે કે ના થઈ શકે, જે પણ હોય. થઈ શકે, બિલકુલ થઈ શકે. મેં મારું M.Com B.Ed જોબની સાથે જ પૂરું કરેલું ઓકે છે, ડન. એટલે બિલકુલ થઈ શકે. પણ તમારું ફોકસ, ધ્યાન, તમને બસ એ જ દેખાવું જોઈએ. એવું થઈ જાય તો થઈ જાય. અને પરિવારનો સપોર્ટ હોવો હા, જોઈએ, એ આ બહુ સૌથી જરૂરી છે. મોટું. ઓકે, તો બેન આપણી સાથે જોડાયા તે બદલ તેમનો અને તેમની માતાનો ખૂબ ખૂબ આભાર. આ જે ઇન્ટરવ્યૂ છે એનાથી તમને એક ગાઈડન્સ જે મળ્યું હશે કે એક પુસ્તકના વારે ઘડીએ વાંચો અને એ ગાઈડન્સના આધારે તો તમે પણ આગળ વધશો તો તમે પણ નિશ્ચિત સફળ ઉમેદવાર બની શકશો. થેન્ક યુ બેન.